હું યુવાન મિત્રોને ઘણીવાર કહું, તમે ગીતાજી વાંચો, એકવાર વાંચો જ, અવશ્ય વાંચો, પણ પોતે અર્જુન બની જાઓ કે હું પોતે અર્જુન છું અને હું પોતે ભગવાન કૃષ્ણને પ્રશ્ન કરી રહ્યો છું. અને એકવાર ગીતા વાંચી લ્યો સાહેબ, અને પછી જીવનમાં તમારી અંદર બીજો કોઈ દી પ્રશ્ન ઊભો નહીં થાય, કારણ કે એ તમારી કૃષ્ણ તમારા પ્રશ્નના હલ કરી નાખે. એટલે અમે જ્યારે અહીંયા સ્તુતિ કરતા હોય ત્યારે જે માણસો જે એના ભગવાનને માનતા હોય એની આંખો બંધ કરીને સ્તુતિ કરવાનો મોકો મળી જાય. આપણે અમથા તો કોઈ દી બેસીને સ્તુતિ નથી કરવાની, પણ જ્યારે એક સાથે આવી રીતે બેઠા હોય અને બધાને હું કાંઈ તમને જ્ઞાન દેવા નથી આવ્યો, જ્ઞાન કથામાં લઈ લેજો, હું તમને આનંદ જ કરાવવા આવ્યો છું. પણ આ મારો નિયમ છે કે હું સ્તુતિ કરું છું આ પ્રોગ્રામમાં, ગણપતિ દાદાથી ચાલુ કરું, હનુમાનજી મહારાજને યાદ કરું, ભગવાન રામને યાદ કરું, ભગવાન કૃષ્ણને યાદ કરું, અને સદગુરુને યાદ કરું, શિવને યાદ કરું, અને કુળદેવીને યાદ કરું. આને એટલાને યાદ કરી લઉં. પણ યાદ કરતાં કરતાં હું એવું કહેતો હોઉં છું, આ પહેલી વાર ચોખવટ કરું તમારી સામે, નવસારી બહુ સારી, આ વર્ષોનું મારું સૂત્ર છે. સગન મગન બે ભાઈઓ આપણા એના વાસ્તુમાં પ્રોગ્રામ ઘણા વર્ષ થયા, પ્રોગ્રામ તો ઘણા કર્યા નવસારી, પણ ત્યારથી નવસારી બહુ સારી એવો શબ્દ હું બોલતો હોઉં છું. પણ હું આ ચોખવટ કરું કે બે હાથ બંધ ગયો ને કહું 88,000 ઋષિઓની વચ્ચે એક સંત પ્રવચન કરતા, તેથી માઇક નહોતા, પણ કાન એવા હતા. આ વડીલો બેઠા ને પૂછો, ગામડામાં માઇક નહોતા ને ભજન થતા ગામમાં, તો એ હિમાડે ઠેઠી ભજન સંભળાતા હતા કે નહીં પૂછો, તેથી કાન એવા હતા. અત્યારે આપણા કાનને ટેવ ઘોંઘાટની પડી ગઈ છે. સ્ટીરિયા પાસે બેઠા ત્યાં હજી વધારો, એલા કેટલું વધારવા. સાહેબ બેઠા એટલે કહો, અમેરિકામાં કાંઈ એને કોઈને સજા કરવી હોય ને, અમેરિકામાં કોઈને સજા કરવી હોય ને તો ફૂલ અવાજ કરે, એને કમરામાં લઈ જાય અને ત્યાં એટલો બધો સ્ટીરિયા મૂકી દે એટલે એના આમ કાનના પડદા ફાટી જાય ને એવો અવાજ કરે. એટલે બોલો 2 મિનિટમાં ઓ સોરી. જે અમેરિકા જતા એ બધાને ખબર છે, બાર એરપોર્ટમાં સાહેબ અંદરો અંદર વાતું કરતા હોય ને તેના હોઠ જ પપડતા હોય, આપણે બાજુમાં બેઠે તો ન સંભળાય એવા એના હરવા કાન, બરોબર. તે એને સજાજી કે જોર અવાજ કરે એટલે ઓલો કહી દે ઓ માય ગોડ બસ સોરી, બરોબર. એમાં આપણો ભારત ન ગયો, એને સજા કરી, આવો ઘોંઘાટ ચાલુ કર્યો, અડધો કલાક સુધી અંદર બેઠો, ઓલા થાકી ગયા, બેન કર્યું તા કે થોડુંક વધારે તો સમજાતું નથી જે આમાં. એટલે મારો કહેવાનો સૂર એ છે કે હું જ્યારે સ્તુતિ કરું છું ત્યારે હું હકીકત જે કહું તમને કહું, હું અંદરથી મારી જાતને ઓડિયોસમાં મોકલતો હોઉં છું કે માયા તું ઓડિયોસમાં વયો જા, તું ખાલી થાત, જેને બોલવું ને આવીને બોલી જાય. અહીંયા અધિકારી શ્રીઓ બેઠા એને વધારે અનુભવ થશે કે એ અત્યારે અહીંયા બેઠા છે, પણ જ્યારે એ પોતાનો યુનિફોર્મ એની વર્ધી પહેરી અને જ્યારે એની પોતાની ખુરશી ઉપર બેસે છે ત્યારે એ નથી રહેતા, કારણ કે એ ખુરશી અનંત આત્માઓ બેસી ચૂકી છે, એ ક્યારેક એની પવિત્ર આત્માઓ એને મદદ કરતી હોય છે, નહીંતર એ એટલું બધું ન કરી શકે. દરેકના સ્થાનની લાજ એ સ્થાન રાખતું હોય છે. તો આજનો આવો રૂડો જ્યારે અવસર છે એટલે હું સ્તુતિ એ માટે કરતો હોઉં છું કે હું કાંઈક કરું ને પછી જેને બોલવું હોય, નવસારીના માણસોને શું સાંભળવું હોય એ તો આપણને ખબર ન હોય, એ આઈનું કોઈ એવું પવિત્ર એમ કહી દે તું આને આ સંભળાય, ઘણી વાર ફરમાશ પડી રહે ને બીજું આવી જાય. એટલે મારો કહેવાનો અર્થ, મારો કહેવાનો સૂર કે ખાલી 2 મિનિટ તમારી વચ્ચેથી લઈ પછી આજ તમને ગોટા ન વળી દઉં ને કાંઈ નહીં સાહેબ. હા, પણ મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તવની ટાઢ, આ બધા હેડા અંદરથી ફૂટે, અંદરથી ન ઉપડે તો કાંઈ ન થાય. આના ઇન્જેક્શન હોય ક્યાંય? ડાયરામ જવું છે સાહેબ, એક 2 જોક્સના ઇન્જેક્શન આપી ગયો નહીં કે એકલા જોક્સ જ બોલું, એકલી વાત નહીં, એ અંદરથી ઉપડે. આ કથા કરવાનો વિચાર અંદરથી ઉપડે, પ્રોગ્રામમાં જવાનો વિચાર અંદરથી ઉપડે, સાલુમાં ઈકો વધારવાનો વિચાર અંદરથી ઉપડે. એટલે આ બધું મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ. કોઈને ટાઢિયા તાવની ટાઈટ આવે
ભટ્ટ